વચનામૃત પંચાળાનું 3. મુનિબાવાનું મોક્ષના કામમાં આવે તેવી બુદ્ધિનું. તારીખ 11/3/1821 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જે માનીને ઈર્ષાવાળો છે તેને બુદ્ધિ નથી. બુદ્ધિવાળો હોય તે પોતાના દોષ જાણે ને તેને ટળાવનારાને હિતકારી સમજે. બીજો, 3 દેહ 3 અવસ્થાથી વિલક્ષણ એવા શુદ્ધ આત્મા રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરવી એવો શ્રીહરિનો સિદ્ધાંત છે. ત્રીજો, ઇન્દ્રિયો રૂપી દુશ્મનોને નિયમરૂપી પાંજરામાં પૂરીને પછી તેની પાસે ભક્તિરૂપી કામ લેવું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણ સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, આવો સત્સંગનો અને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે, તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવો જે છે તેમાં બુદ્ધિ નથી, અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહીં, અને પોતાને સંકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે મારામાં આટલો અવગુણ છે, પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને. માટે એમાં માન ઈર્ષાદી કોઈ અવગુણ રહે નહીં. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યાવહારિક બુદ્ધિ જાણવી, અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય, તેને તો અતિ મૂર્ખ જાણવો. ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં. અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે, અને એને જ બુદ્ધિવાળો કહીએ. અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહીં ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ, અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ. પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, કીર્તન ગાઓ. પછી સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા રે એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો, અને આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો છે. હેત મોટી વાત છે, અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે, પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે હેત છે તે જ ભગવાનની માયા છે. કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું હેત છે, અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુએ, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે. અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિશે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું. અને સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય ઇત્યાદિ પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસ્કૃતિને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી. પછી વળી તેમાં પણ વિચાર થયો છે, એ પણ ઠીક નહીં. કાજે ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ
અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિશે જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે હેત થઈ જાય. જેમ 16,100 જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો છે, હે મહારાજ, અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો. માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું છે, તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે. ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો છે, તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. પણ જો ભગવાન કરતાં સામાન્ય વિશે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એકમતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહીં. અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવસત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું? જે 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે, અને અંતઃકરણ ને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે, અને પંચભૂત ને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. તે એ 3 ગુણની સંપત્તિઓ ને 3 ગુણ તેને પૃથક માનીને કેવળ જીવસત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવા નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે જે નૈર્ગુણ્યસ્થા રમંતે સ્મ ગુણાનું કથને હરેહે. અર્થ, ગુણાતીત બ્રહ્મભાવમાં રહેલા મુનિઓ પણ ભગવાનના ગુણગાનમાં મસ્ત રહે છે. તથા પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અર્થ, હે પરીક્ષિત, 3 દેહથી વિલક્ષણ એવા નિર્ગુણ આત્મ સ્વરૂપમાં સંપૂર્ણ નિષ્ઠાને પામેલો એવો હું સુખજી ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલાથી આકર્ષિત ચિત્તવાળો થઈને શ્રીમદ ભાગવત પુરાણ રૂપ જે આખ્યાન તેને ભણ્યો છું. અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના હાથમાંથી પૃથક જાણે છે જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જડ છે, નાશવંત છે એમ દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે તે ભગવાને કહ્યું છે જે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાની નોત્યર્થ મહમ સચ મમ પ્રિય ઉદારા સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મેવ મે મતમ. અર્થ, આર્ત વગેરે 4 પ્રકારના ભક્તોને મધ્યે જ્ઞાની ભક્તો શ્રેષ્ઠ છે. કેમ જે તે મારે વિશે જ સર્વથા જોડાયેલો છે અને એક મારે વિશે જ ભક્તિવાળો છે, બીજા 3 તેવા નથી. એટલે જ જ્ઞાની મને અત્યંત પ્રિય છે અને હું તેને અત્યંત પ્રિય છું. આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી આ 3 ભક્તો સારા છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે. એટલે કે મારા સ્વરૂપ જેટલો મને પ્રાણપ્રિય છે એમ હું માનું છું. એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા, વૈરી માનવા અને એનો ગુણ ન લેવો જે એ ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે. કેમ જે નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે,
શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા અને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે, તથા જીવાઈએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને તેનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો. એને તો વૈરી જ જાણવા. કાજે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શના દિકે કરીને જ સુખ માનતા થકા સ્ત્રી આદિકના દર્શન સ્પર્શના દિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયો રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે, પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં. અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે. તેમ જો ઇન્દ્રિયરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઇંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી. પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુ ભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શના દિકને વિશે સુખ મનાવતે થકે જો સ્ત્રી આદિકને વિશે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કારવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મરૂપ થઈએ થકે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી. એમ ઇન્દ્રિયો અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવા એ પણ સમજણ ઠીક છે. ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, આજે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે પોતાના હૃદયને વિશે એમ વિચાર કરે જે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ હું નહીં, અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા હું નહીં, અને પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે હું નહીં. હું તો એ સર્વેથી પૃથક છું, ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું. અને ઇન્દ્રિયો અંતઃકરણ કાંઈક ચાળા કરે તો એને કહેવું છે કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ને ગંધ લેવો છે? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ? તું કોણ ને હું કોણ? તારે મારે લેવું દેવું નથી, તમે કરશો તે તમે ભોગવશો. એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે હે મહારાજ, હે સ્વામીન, હે ભક્તવત્સલ, હે દયાનિધે, આ ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું, એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજો. એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્ય રૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી. ઇતિ વચનામૃતમ પંચાળાનું ત્રીજું વચનામૃત થયું.